અને આજે આપણે ભાષાના આવા જ એક છુપા વાસ્તુશિલ્પને ડીકોડ કરવાના છીએ, જેને વ્યાકરણની ભાષામાં આપણે અલંકાર કહીએ છીએ. હા, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વિષય બહુ જ મહત્વનો છે. પણ જુઓ, આજે આપણે આને માત્ર ગોખવાના નથી. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એ સમજીશું કે કવિઓ અને જાહેરાત બનાવનારાઓ કઈ રીતે આ અલંકારોનો ઉપયોગ કરીને આપણા મગજ સાથે રમત રમે છે. આ ખરેખર બહુ જ રોમાંચક અભિગમ છે, કારણ કે સામાન્ય રીતે અલંકારને આપણે ભાષાના ઘરેણાં કહીને એક બહુ જ સીધી અને સાદી વ્યાખ્યા આપી દેતા હોઈએ છીએ. હા, એટલે પેલું સ્લાઇડમાં આવે છે ને કે જેમ આભૂષણો પહેરવાથી માણસની શોભા વધે, એમ અલંકારોથી વાણીની સુંદરતા વધે. હા, બરાબર એ જ. પણ જો આની પાછળનું વિજ્ઞાન સમજીએ ને, તો ખ્યાલ આવે કે આ ઘરેણાં માત્ર સુંદરતા માટે નથી. તે સાંભળનારના મગજમાં એક ચોક્કસ પ્રકારનો પ્રભાવ ઊભો કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એટલે એક સાયકોલોજીકલ ઇફેક્ટ ઊભી કરવા માટે. બિલકુલ. અને આ અલંકારના અદ્ભુત વિજ્ઞાનને સમજવા માટે આપણે તેને બે મુખ્ય ફ્રેમવર્કમાં વહેંચવા પડે. પહેલું ફ્રેમવર્ક છે શબ્દાલંકાર, જ્યાં ભાષાના અવાજ અને ધ્વનિનું ગણિત કામ કરે છે. અચ્છા, અને બીજું કયું? બીજું છે અર્થાલંકાર, જ્યાં મનોવિજ્ઞાન અને શબ્દોના ઊંડા અર્થની રમત રમાય છે. ચાલો આને સમજીએ. સૌથી પહેલા ધ્વનિના ગણિતથી એટલે કે શબ્દાલંકારથી આ સફરની શરૂઆત કરીએ. ચોક્કસ. તો જુઓ, અવાજ કઈ રીતે જાદુ કરી શકે તેનું સૌથી મોટું અને સરળ ઉદાહરણ છે વર્ણાનુપ્રાસ અલંકાર, જેને આપણે વર્ણસગાઈ પણ કહીએ છીએ, બરાબર ને? હા, એકદમ સાચું. આમાં થાય છે એવું કે માત્ર એક જ અક્ષરનું વારંવાર પુનરાવર્તન થાય છે. એટલે પેલું ઉદાહરણ છે ને કે કામિની કોકિલા કેલી કૂજન કરે. હા, બસ એ જ. અહીં ક અક્ષર વારંવાર આવે છે. હા, આ સાંભળીને હું વિચારતી હતી કે આ જાણે કોઈ આધુનિક બીટ બોક્સર અથવા મ્યુઝિક પ્રોડ્યુસર ટ્રેક બનાવતો હોય ને એના જેવું છે. અરે વાહ, આ સરખામણી બહુ સરસ છે. હા, એટલે કોઈ એક જ બીટને વારંવાર લૂપમાં વગાડવાથી જે હિપ્નોટિક અસર ઊભી થાય ને, બરાબર એ જ અસર આ ક અક્ષરના પુનરાવર્તનથી ઊભી થાય છે. સાચી વાત છે. માનવ મગજ હંમેશા પેટર્ન શોધવા માટે ટેવાયેલું હોય છે. જ્યારે કવિ લખે કે પીગળે પીગળે પાષાણ પાપ આખા દેશના, ત્યારે આ પ અક્ષરનું સતત પુનરાવર્તન મગજમાં એક રિધમ બનાવે છે. એટલે સાંભળનારનું ધ્યાન ભટકે નહીં. અને પરીક્ષામાં તો આને ઓળખવો સૌથી સરળ છે. હા, પણ તેનો અસલી હેતુ વાક્યમાં એક લયબદ્ધ ગતિ ઉમેરવાનો છે, જેથી વાક્ય લાંબા સમય સુધી યાદ રહી જાય. હા, બરાબર છે. પણ જુઓ, વર્ણાનુપ્રાસમાં તો માત્ર એક અક્ષરની વાત હતી, પણ મગજને સૌથી મોટો ઝટકો ત્યારે લાગે છે જ્યારે આખો ને આખો શબ્દ રિપીટ થાય પણ તેનો અર્થ બદલાઈ જાય. અચ્છા, તમે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકારની વાત કરી રહ્યા છો? હા, હું યમકની જ વાત કરતી હતી. પેલી બહુ જ પ્રચલિત પંક્તિ છે ને કે જવાની તો જવાની છે, થોડી રોકી રોકાવાની છે. હા, આ બહુ જ ક્લાસિક ઉદાહરણ છે. એટલે અહીં પહેલી જવાની એટલે યુવાની અને બીજી જવાની એટલે જતી રહેવાની. મને લાગે છે કે આ સાંભળનારના મગજમાં એક વૈચારિક ગૂંચવણ ઊભી કરવાની બહુ જ સ્માર્ટ રીત છે. બિલકુલ. અને એ વૈચારિક ગૂંચવણ જ કવિની અસલી જીત છે. જુઓ, થાય છે એવું કે જ્યારે મગજ પહેલીવાર જવાની શબ્દ સાંભળે છે ને, ત્યારે તે પોતાની મેમરીમાંથી યુવાનીવાળો અર્થ કાઢે છે. બરાબર. પણ જ્યારે બીજી વાર એ જ ધ્વનિ સાંભળાય છે ને, ત્યારે મગજ ફરીથી એ જ અર્થ લગાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વાક્યનો સંદર્ભ તેને રોકે છે. અરે વાહ! એટલે મગજને અચાનક સમજાય છે કે અવાજ સરખો છે પણ અર્થ અલગ છે. સાચી વાત. આ જે અડધી સેકન્ડનો વિરામ આવે છે ને, તે ક્ષણ પૂરતું સાંભળનાર કવિની બુદ્ધિના પ્રભાવમાં આવી જાય છે. જાહેરાતોના સ્લોગનમાં આ ટેકનિકનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હા, કારણ કે તે સીધું મગજમાં ચોંટી જાય છે. પેલું નકશાવાળું ઉદાહરણ પણ બહુ જ સરસ છે. નકશામાં જોયું કે આખો નકશો અકળ છે, ગણી ન શકાય તેટલું એમાં વિકળ છે. બરાબર. અહીં અકળ અને વિકળ જેવા સમાન પ્રાસવાળા શબ્દો કાવ્યને અલગ જ ઊંચાઈ આપે છે. હવે પ્રાસની વાત નીકળી છે, તો આપણે આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસની પાછળનું વિજ્ઞાન પણ સમજવું જોઈએ. હા, મને હંમેશા એ પ્રશ્ન થતો કે પ્રાચીન કાળમાં જ્યારે લખાણ માટે કાગળ નહોતા, ત્યારે લોકો આખાના આખા મહાકાવ્યો કઈ રીતે યાદ રાખી લેતા હશે? એનો જવાબ આ પ્રાસમાં જ છુપાયેલો છે. સૌથી પહેલા અંતરપ્રાસની વાત કરીએ, જેને પ્રાસ સાંકળી પણ કહેવાય છે.
એટલે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ પ્રાસથી જોડાય એ જ ને? હા, બિલકુલ. જેમ કે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. અહીં જે અને તે એ બે પંક્તિઓને સાંકળની જેમ જોડે છે. અને આ સાંકળ મગજ માટે યાદ રાખવાની એક શક્તિશાળી યુક્તિ તરીકે કામ કરે છે. સાચી વાત. જ્યારે આપણે જેહ બોલીએ છીએ ને ત્યારે મગજ ઓટોમેટિકલી એવો શબ્દ શોધે છે જે તેના જેવો જ અવાજ કરતો હોય. એટલે બીજી પંક્તિ તેહીથી શરૂ કરવી એ એકદમ સ્વાભાવિક બની જાય છે. અને આ જ લોજિક અંત્યાનુપ્રાસમાં વાક્યના અંતે જોવા મળે છે. હા, જ્યારે બે પંક્તિઓના છેલ્લા શબ્દો વચ્ચે પ્રાસ મળે. કોઈ ઉદાહરણ યાદ આવે છે? હા, પેલું ભજન છે ને, જેને જશોદા માવલડી, ગોકુળ ચરાવે ગાવલડી. અરે વાહ, પરફેક્ટ. અહીં માવલડી અને ગાવલડી શબ્દો છે. આ એના જેવું છે કે આપણે કોઈ પઝલ સોલ્વ કરતા હોઈએ અને છેલ્લો ટુકડો બરાબર જગ્યાએ ગોઠવાઈ જાય ત્યારે મગજમાં એક સંતોષની લાગણી થાય. આ પ્રાસ એ ભાષાનું ડોપામાઇન છે એવું કહી શકાય. બિલકુલ કહી શકાય. અને વિદ્યાર્થીઓએ માત્ર એટલું જ જોવાનું છે કે પ્રાસ વાક્યની વચ્ચે સાંકળ બનાવે છે કે પછી વાક્યના અંતે. જો વચ્ચે હોય તો આંતરપ્રાસ અને અંતે હોય તો અંત્યાનુપ્રાસ. ખૂબ સરસ. તો આ બધું તો ધ્વનિનું અને અવાજનું ગણિત હતું. હવે આગળ શું? જુઓ, ધ્વનિ ભલે મગજને આકર્ષિત કરે પણ હૃદય સુધી પહોંચવા માટે અર્થ સમજવો પડે. અને અહીંથી આપણે અર્થાલંકારની એક બહુ જ ઊંડી સફર પર જઈ રહ્યા છીએ. અચ્છા, એટલે હવે અર્થની રમત શરૂ થશે. હા, પણ અર્થાલંકાર સમજતા પહેલા આપણે બે પાયાના શબ્દો સમજવા પડશે: ઉપમેય અને ઉપમાન. હા, આ બે શબ્દો પરીક્ષામાં બહુ જ કન્ફ્યુઝ કરે છે. જુઓ, બહુ સિમ્પલ છે. દુનિયામાં કોઈ પણ નવી કે અજાણી વસ્તુ સમજાવવી હોય તો તેને જાણીતી વસ્તુ સાથે સરખાવવી પડે. એટલે જો કોઈએ જીવનમાં ક્યારે બરફ જોયો જ ન હોય અને તેને ઠંડક સમજાવવી હોય તો આપણે કહેવું પડે કે આ માટલાના પાણી જેવું જ છે પણ તેનાથી 100 ગણું વધારે ઠંડુ. એક્ઝેક્ટલી. આપણે હંમેશા એક રેફરન્સ પોઈન્ટ જોઈએ. વ્યાકરણમાં આ રેફરન્સ પોઈન્ટ એટલે ઉપમાન, જેની સાથે સરખામણી કરવાની છે. અને જે મુખ્ય વસ્તુ છે જેને આપણે સમજાવવા માંગીએ છીએ તે ઉપમેય. હા, જેમ કે આપણે કહીએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, તો અહીં ટાર્ગેટ છે દમયંતીનું મુખ, એટલે તે ઉપમેય બન્યું. અને રેફરન્સ માટે લીધો ચંદ્ર, એટલે તે ઉપમાન બન્યો. ક્લિયર? જો આ બે શબ્દો મગજમાં ક્લિયર થઈ જાય ને તો આખો અર્થાલંકાર એક ક્રમિક વાર્તા જેવો લાગવા માંડશે. આખી રમત એ વાત પર છે કે કવિ આ ઉપમેય અને ઉપમાન વચ્ચે કેટલું અંતર રાખવા માંગે છે. એટલે સરખામણીનું લેવલ કેવું છે એના પરથી અલંકાર નક્કી થાય. હા, સૌથી પહેલું પગથિયું છે ઉપમા અલંકાર. અહીં ઉપમેય અને ઉપમાન વચ્ચે સમાનતા બતાવવામાં આવે છે. એટલે કોઈ મોટું રિસ્ક લીધા વગર સીધી સરખામણી. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે અથવા ગાંધીજીનું હૃદય નવનીત સરખું કોમળ હતું. બરાબર. અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ બહુ સ્કોરિંગ છે કારણ કે આમાં સીધા શોર્ટકટ શબ્દો દેખાઈ આવે છે. હા, પેલું જેવો, જેવી, જેવું, સદશ, સમાન, પેઠે, સરખું આ શબ્દો દેખાય એટલે ઉપમા અલંકાર જ હોય. હા, મગજ આ સરખામણી બહુ સહેલાઈથી સ્વીકારી લે છે. પરંતુ ક્યારેક માણસની લાગણી એટલી તીવ્ર થઈ જાય કે આ સીધું લોજિક કામ ન લાગે. એટલે માત્ર જેવું કહેવાથી સંતોષ ન થાય. બરાબર. ત્યારે કવિ બીજું પગથિયું ચડે છે: રૂપક અલંકાર. અહીં ઉપમેય અને ઉપમાન વચ્ચેની ભેદરેખા સાવ ભૂંસી નાખવામાં આવે છે. બંને વચ્ચે એકરૂપતા દર્શાવાય છે. ઓહ, એટલે જાણે સરખામણીનો બ્રિજ તોડીને બંને વસ્તુઓને એક જ બનાવી દેવી, એમને? હા, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે એવું કહેવાને બદલે સીધો જ પ્રહાર કરવાનો કે દમયંતીનું મુખ જ ચંદ્ર છે. અરે વાહ! બીજું એક બહુ પાવરફુલ ઉદાહરણ મને યાદ આવે છે. સંસાર સાગર તરવો સહેલો નથી. અહીં એમ નથી કીધું કે સંસાર સાગર જેવો છે. સાચી વાત. સંસારને જ સાગર બનાવી દીધો છે. આ એક બહુ જ ઇમોશનલ સ્ટેટમેન્ટ છે. અને આ ઇમોશનલ સ્પેક્ટ્રમમાં આગળ શું આવે? ત્રીજું પગથિયું છે ઉત્પ્રેક્ષા અલંકાર. આ અલંકારમાં એક અલગ જ કલ્પના છે, એક સંભાવના છે. અહીં કવિ એમ નથી કહેતો કે બે વસ્તુ સમાન છે કે બંને એક જ છે. તો પછી શું કહે છે? કવિ શ્રોતાને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે જ્યાં ઉપમેય એ જ ઉપમાન હોવાની સંભાવના હોય. અને આના જાદુઈ શબ્દો છે: જાણે, રખે,
શકે. હા, આ જાણે શબ્દ તો આખા વાક્યની સાયકોલોજી બદલી નાખે છે. દમયંતીનું મુખ જાણે પૂર્ણચંદ્ર અથવા હૈયું જાણે હિમાલય. એકદમ સાચું. આ વાક્ય સાંભળતા જ મગજને કલ્પના કરવાની છૂટ મળી જાય છે. પણ ધારો કે આ કલ્પનાની ઉડાંગ એવી જગ્યાએ પહોંચે જ્યાં બ્રહ્માંડના બધા જ રેફરન્સ પોઈન્ટ ખતમ થઈ જાય તો શું થાય? મતલબ કે સરખામણી કરવા માટે કોઈ વસ્તુ જ ન બચે એમ? હા, ત્યારે જન્મ થાય છે ચોથા પગથિયાનો, અનન્વયી અલંકાર. અનન્વય એટલે જેનો કોઈ અન્વય ન થઈ શકે, બરાબર, જે અદ્વિતીય છે. હા, જ્યારે કવિને એવું લાગે કે આ વ્યક્તિ કે વસ્તુની મહાનતા દર્શાવવા માટે દુનિયાની કોઈ જ વસ્તુ યોગ્ય નથી, ત્યારે તે ઉપમેયની સરખામણી સીધી ઉપમેય સાથે જ કરે છે. અચ્છા, એટલે તે બીજા બધા વગડાના વા. આનાથી મોટું કોઈ ઉદાહરણ હોઈ જ ન શકે. બિલકુલ. અહીં કવિ સ્પષ્ટ કહે છે કે નામની વ્યક્તિને સમજાવવા માટે મારી પાસે કોઈ જ ઉપમાન બચ્યું નથી. એવી જ રીતે ગાંધીજી એટલે ગાંધીજી. અહીં સરખામણી માટે ડેટાબેઝ જ ખાલી થઈ ગયો છે. આ ખરેખર બહુ જ પાવરફુલ છે. પણ આનાથી પણ આગળ કંઈ હોઈ શકે ખરું? હા, અને તે છે આ સફરનું અંતિમ શિખર, વ્યતિરેક અલંકાર. વ્યતિરેક એટલે અતિરેક કરવો, શ્રેષ્ઠતા બતાવવી, એમને? હા, જ્યારે કવિને અનન્વયથી પણ સંતોષ ન થાય ત્યારે તે આખી દુનિયાના લોજિકને ઊંધું કરી નાખે છે. સાધારણ રીતે ઉપમાન હંમેશા શ્રેષ્ઠ હોય છે. હા, ચંદ્ર હંમેશા મુખ કરતાં વધારે સુંદર જ હોય ને? પણ વ્યતિરેકમાં ઉપમેયને ઉપમાન કરતાં પણ ચડિયાતું દર્શાવવામાં આવે છે. અરે, આ તો આજના જમાનાના પેલું યુટ્યુબ થંબનેલ કે ક્લિકબેટ જેવું કામ થયું. દર્શકનું ધ્યાન ખેંચવા માટે હકીકતને એટલી હદે ખેંચવામાં આવે કે દર્શક ચોંકી જાય. હા, કવિ કહે છે કે દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે. આ હકીકતમાં શક્ય નથી. પણ આ ઈરાદાપૂર્વકની અતિશયોક્તિ છે, જે મગજ પર બહુ મોટી ઇમ્પેક્ટ પાડે છે. બીજું પેલું ઉદાહરણ છે ને કે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. બરાબર છે. જો આપણે આ આખી સિરીઝને એકસાથે જોઈએ ને તો સ્પર્ધાત્મક પરીક્ષાનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. હા, એટલે આપણે શરૂઆત કરી જેવુંથી, એટલે કે ઉપમા. પછી બંનેને એક કર્યા એટલે રૂપક. પછી કલ્પના કરી કે જાણે એટલે ઉત્પ્રેક્ષા. પછી કોઈ સરખામણી જ ન મળી તો અનન્વય. અને છેલ્લે પોતાની વસ્તુને બ્રહ્માંડની શ્રેષ્ઠ વસ્તુ કરતાં પણ મહાન બતાવી દીધી એટલે વ્યતિરેક. આ ગ્રાફ તો મગજમાં બરાબર છપાઈ ગયો. ચાલો, હવે અર્થાલંકારના બીજા 2-3 બહુ જ રસપ્રદ પ્રકારો જોઈ લઈએ. માણસના મગજની એક બહુ રસપ્રદ આદત છે. આપણે વાદળોમાં ચહેરાઓ શોધીએ છીએ, નિર્જીવ વસ્તુઓમાં જીવ જોઈએ છે. હા, અને આ જ મનોવિજ્ઞાન પર કામ કરે છે સજીવારોપણ અલંકાર. નિર્જીવમાં જીવ પૂરવો. બિલકુલ. જ્યારે કોઈ જળ કે નિર્જીવ વસ્તુમાં સજીવના લક્ષણોનું આરોપણ કરવામાં આવે ત્યારે તે સીધું આપણી સંવેદનાને ટચ કરે છે. આનું ઉદાહરણ જોઈએ તો પથ્થર થરથર ધ્રુજે છે. પથ્થર તો નિર્જીવ છે, તે ધ્રુજી ન શકે. હા, પણ જો કવિ એમ કહે કે બહુ ઠંડી હતી તો તેની કોઈ અસર નહીં થાય. પણ પથ્થર ધ્રુજે છે કહેવાથી એ ઠંડીની તીવ્રતાનો સીધો અનુભવ થાય છે. બીજું એક સરસ વાક્ય છે કે રાત્રે ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે છે સમય. સમયને એક થાકેલા માણસની જેમ હાંફતો બતાવવો એ કલ્પના ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવી છે. સાચી વાત. હવે કલ્પનાની સાથે જ્યારે બુદ્ધિ ભળે છે ને ત્યારે શ્લેષ અલંકારનો જન્મ થાય છે. શ્લેષ એટલે શું? પ્રાચીન કાળમાં કવિઓ અને દરબારીઓ કોઈ ખાનગી સંદેશો છુપાવવા માટે આનો ઉપયોગ કરતા. શ્લેષ અલંકારમાં વાક્યમાં કોઈ એક જ શબ્દના 2 કે તેથી વધુ અર્થ થતા હોય. એક મિનિટ. મારે અહીં એક બહુ મોટો ડાઉટ ક્લિયર કરવો છે. હા, ચોક્કસ પૂછો. હા, આપણે શરૂઆતમાં જે યમક અથવા શબ્દાનુપ્રાસ જોયું, આ તેના જેવું જ નથી લાગતું. પેલું જવાની તો જવાની છે વાળું. પરીક્ષા વખતે આ જ 2 અલંકાર વચ્ચે સૌથી મોટી કન્ફ્યુઝન થાય છે. આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. જુઓ, આનો ભેદ બહુ બારીક પણ એકદમ સ્પષ્ટ છે. યમકમાં એક સરખા ઉચ્ચારવાળા 2 અલગ-અલગ શબ્દો વાક્યમાં 2 વાર આવે છે. હા, એટલે જવાની અને જવાની એમ 2 વાર લખાયેલું હોય છે. હા, ફિઝિકલી 2 શબ્દો હાજર હોય છે. જ્યારે શ્લેષમાં એક જ શબ્દ વાક્યમાં એક જ વાર લખાયેલો હોય છે, છતાં ડિક્શનરીમાંથી તેના 2 અલગ-અલગ અર્થ નીકળે છે. ઓકે, આ જબરદસ્ત એક્સપ્લેનેશન છે. એટલે શ્લેષમાં મગજને એક જ ફોલ્ડરમાંથી 2 અલગ-અલગ ફાઇલો એકસાથે ખોલવી પડે છે એમ ને? એકદમ સાચું. ધારો કે કોઈ એમ કહે કે રવિને પોતાનો તડકો ન ગમે
તો ક્યાં જાય? તો અહીં રવિ શબ્દ વાક્યમાં એક જ વાર આવ્યો છે. પણ તેના અર્થ બે નીકળે છે. એક રવિ એટલે સૂર્ય અને બીજો રવિ એટલે કોઈ છોકરાનું નામ. બરાબર. એવી જ રીતે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. અહીં પણ પાત્ર શબ્દ એક જ વાર છે, પણ તે વાસણ અને નાટકનું વ્યક્તિ એમ બે અર્થ આપે છે. યમકમાં ડબલ શબ્દ અને શ્લેષમાં સિંગલ શબ્દ. પરીક્ષા માટે આ ગોલ્ડન રૂલ યાદ રાખવા જેવો છે. હા, બિલકુલ. અને હવે આજના વિશ્લેષણના છેલ્લા અલંકાર પર આવીએ, જે છે વ્યાજસ્તુતિ. અરે વાહ, આ મારો ફેવરેટ છે. કારણ કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ સૌથી વધુ વપરાતું હથિયાર છે. વ્યાજસ્તુતિ એટલે કટાક્ષ અથવા સાદી ભાષામાં કહીએ તો ટોણો મારવો. સાચી વાત. જ્યારે દેખીતી રીતે નિંદા દ્વારા પ્રશંસા અથવા પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે. સીધો હુમલો કરવા કરતાં આડકતરી રીતે પ્રહાર કરવો હંમેશા વધુ ધારદાર માનવામાં આવે છે. આ ખરેખર એક પોલાઇટ હુમલો છે. પ્રશંસા દ્વારા નિંદાનું ઉદાહરણ જોઈએ કે શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા? હા, એટલે શરૂઆતમાં બહાદુરી કહીને સામેવાળાનો ઈગો પંપ કર્યો અને બીજી જ સેકન્ડે ઉંદરની વાત કરીને ફુગ્ગો ફોડી નાખ્યો. આ સાંભળનારને માનસિક રીતે બેલેન્સ ગુમાવતો કરી દે છે. અને આનાથી ઉલટું નિંદા દ્વારા પ્રશંસા પણ એટલી જ પાવરફુલ છે. હા, પેલું ઉદાહરણ છે ને કે જાદવ સ્ત્રી હરીને વઢી તમે કેમ તજાવ્યા ગોકુળજી. અહીં ગોપીઓ કૃષ્ણને વઢે છે, નિંદા કરે છે, ખરાબ લગાડે છે. પણ જો તેના ઊંડાણમાં જઈએ તો સમજાય કે આ નિંદાના મૂળમાં તો કૃષ્ણ પ્રત્યેનો અગાધ પ્રેમ છુપાયેલો છે. ભાષાની કેટલી સુંદર રમત છે આ. તો આજના આ સેશનમાં આપણે માત્ર વ્યાકરણના નિયમો નથી જોયા. ધ્વનિના બીટબોક્સિંગથી લઈને જેવુંથી શરૂ કરી ચડિયાતું બતાવવા સુધીની લાગણીઓની સફર જોઈ. અને છેલ્લે એક જ શબ્દમાં બે અર્થ છુપાવવાની રમત પણ જોઈ. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આ ક્રમિક સમજૂતી ચોક્કસપણે બહુ ફાયદો કરાવશે. હા, અને સાથે સાથે કોઈ પણ વ્યક્તિ જ્યારે આ સાંભળશે ત્યારે તેને સમજાશે કે ભાષા એક અદ્ભુત એન્જિનિયરિંગ